જય રામાપીર મિત્રો, તો આપણે કેરિયાથી રાણપુર ને રાણપુરથી પહોંચી ગયા ધંધુકા. આપણે જવાનું છે પાવળિયાળી, જ્યાં રામદેવ પીરનું મંદિર છે. તો ધીરે ધીરે આપણે પહોંચી ગયા રોજકા, અને પછી આપણી ગાડી ધીમે ધીમે ચાલી, અને પછી આ છે નજારો. તમે પાણી જુઓ, તમે આખું પાણી ભરે. પછી પહોંચી ગયા ભડિયાદથી અમે પછી આગળ ગયા, અને પછી આપણે શું આવે છે ગામ ધોલેરા. આપણે પહોંચી ગયા, બરાબર. જોઈ શકો તમે, આ છે બોર્ડ, અને આ ધોલેરાની હોટલ છે. પછી અહીંયાથી ડાયરેક્ટ અમે ધીમે ધીમે ગાડી ચલાવી તે ધોલેરા હાઈવે, ધોલેરા અને આપણે ભાવનગર. અને પછી આપણે ગાડી ધીમી ગાડી હાંકવા માંડ્યા, અને પછી ધીમે ધીમે આપણે તો પહોંચી ગયા પાવળિયાળી. જોઈ શકો તમે, હું પાવળિયાળી પહોંચી ગયો. આ છે એમનું મંદિર, જોઈ શકો તમને. હું પછી અંદર દર્શન કરાવું. અને આ છે બ્લેક બુલેટ, જે આપણે પણ લેવાનું છે 100 મહિના પછી, બરાબર. અને પછી ધીમે ધીમે આપણે આગળ વધવી જોઈએ. ત્યાં આપણે આગળ જતા વરસાદ આવવા માંડ્યો હતો, અને પછી આપણે દાદા ધીમે ધીમે ઉપડ્યા છે. જુઓ, એમને દર્શન કરવાની માનતા હતી, એટલે આપણે અહીંયા આવ્યા છીએ. અને માણસો પણ ખૂબ છે, આજે ભીડ છે વરસાદ હોવા છતાં. અને પછી આપણે પણ દર્શન તમે કરી લો. જુઓ રામદેવ પીર, અને અહીંયા ખૂબ માણસો આવે છે અને રામાપીરને દર્શન કરે છે. તમે જોઈ શકો છો, માણસો પણ જોઈ શકો તમે છે ને માણસો. તો આપણે પણ દર્શન કરી લીધા રામાપીરના, અને પછી આગળ વધવી. તમને બીજો નજારો બતાવું, જે માણસો દર્શન કરે. જોઈ શકો તો રામાપીરને સમરે છે. જય રામાપીર.